સુરનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નાખવાના મામલે આપના આગેવાનોએ હલ્લાબોલ કર્યો છે. તાજેતરમાં સીસીટીવી કેમેરાના અભાવના પગલે 6 લાખની વધુના સોનાના દાગીનાની ચોરીની ઘટના બની હતી. તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે. સુરનગર શહેરમાં નવું બસ સ્ટેશન 2023માં બનાવવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન વખતે કહેવામાં આવ્યું છે કે અદ્યતન બસ સ્ટેશન એરપોર્ટ જેવું છે, છતાં 3 વર્ષના અંતે પણ સીસીટીવી કેમેરા જોવા મળતા નથી. અધિક કલેક્ટર સુરેન્દ્રનગર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તમામ દુકાનો, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળોએ તકેદારી અને સુરક્ષાના ભાગરૂપે નાઇટ વિઝન હાઈ ડેફિનેશન વાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, પરંતુ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત સુરનગર બસ સ્ટેશન દ્વારા જાહેરનામું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા એક બહેનના 5 તોલા સોનાના દાગીના અને પૈસાનું પાકીટ પણ આ બસ સ્ટેશનમાં ચોરાઈ ગયું હતું. વારંવાર બાઇક ચોરીની ઘટનાઓ બને છે. પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી થાય છે. બંને દીકરીઓ સાથે છેડતીની ઘટનાઓ બને છે. રાત્રે આવા તત્વો આવતા હોય છે. તકેદારી અને સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હોવા છતાં સુરનગર બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળે છે. સુરનગર જિલ્લાનું વડું મથક અને સુરેન્દ્રનગર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આ બસ સ્ટેશનમાં પ્રતિદિન 260 કરતાં વધુ બસના રૂટ, જે 8 થી 10,000 મુસાફરો અને અન્ય માણસોની અવરજવર રહે છે. પાર્સલ સર્વિસ માટે પણ લોકોની સતત અવરજવર રહે છે. 13 જેટલા પ્લેટફોર્મ છે. વિશાળ ક્ષેત્ર ધરાવતા આ બસ સ્ટેશનમાં તકેદારી અને સુરક્ષા અને સલામતી માટે આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે બસ સ્ટેશનની બહાર અને અંદરની તરફ જે દુકાનો છે અને સ્ટેશન પ્રશાસન દ્વારા ટેન્ડર બહાર પાડી દુકાનો ચલાવવા આપી છે, તેની નોટિસ આપી સીસીટીવી કેમેરા લગાવવા ફરજ પાડવામાં આવી છે. ત્યાં કેમેરા પણ છે, પરંતુ ખુદ બસ સ્ટેશન પ્રશાસન તેની અમલવારી કરતું નથી. ત્યારે આજે આ તારીખ 2/12/2025 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કમલેશ કોટેચા, અમૃતભાઈ મકવાણા, દીપકભાઈ તેમજ સતીશભાઈ ગમારા સહિતના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. નમસ્કાર, હું અમૃત મકવાણા, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર શહેર એ સુરેન્દ્રનગર જિલ્લાનું વડું મથક છે અને સાથે સાથે મહાનગરપાલિકાનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. આ સુરેન્દ્રનગરનું જે બસ સ્ટેન્ડ છે એ વર્ષ 2023ની અંદર એપ્રિલ માસની અંદર ખુલ્લું મૂકવામાં આવ્યું, અને જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે અત્યારના જે સંસ્કારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હતા, મહેન્દ્ર મુંજપરા સાહેબ, ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં એમનો સમાવેશ થયેલો હતો અને ધારાસભ્યોને બધા સાથે મળી અને આનું ઓપનિંગ કરેલું. ત્યારે એવું કહેવામાં આવેલું કે આ સુરેન્દ્રનગરનું જે બસ સ્ટેન્ડ છે એ સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવામાં આવશે. સાથીઓ, આપણને જાણીને આશ્ચર્ય થાય કે વાળ કેવી રીતે ચીપડા ગળે છે. સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને એ જાહેરનામાની અંદર સમગ્ર સુરેન્દ્રનગરના કાયમી ધોરણે જાહેરનામું આપવામાં આવ્યું કે સુરેન્દ્રનગરની તમામ દુકાનો, તમામ રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો, જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય તેવી તમામને ફરજિયાતપણે નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. 2023ની અંદર સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને એમ છતાં પણ આ સુરેન્દ્રનગરની અંદર સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી. એટલે કહેવાય કે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર, જિલ્લા પ્રશાસન જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એ જાહેરનામાનું ઉલ્લંઘન ખુદ સરકારી જે બસ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડની અંદર એની અમલવારી કરવામાં આવતી નથી. 3-4 દિવસ પહેલાં સુરેન્દ્રનગરની અંદર એક બેનના 5 તોલા ઘરેણાંની ચોરી થઈ, સાથે એમાં પૈસા પણ હતા. વારંવાર આ બસ સ્ટેન્ડમાંથી બાઇકોની ચોરી થાય છે, બાઇકોમાંથી પેટ્રોલ કાઢી નાખવામાં આવે છે. ત્યાં જે બેન દીકરીઓ કોલેજ કરે છે એ કોલેજ કરતી બેન દીકરીઓને ક્યારેક છેડછાડ પણ થાય છે. આવી અનેક ઘટનાઓ, ચોરીની ઘટનાઓ બને છે, છેડતીના પ્રશ્નો બને છે, બાઇક ચોરીના પ્રશ્નો બને છે, બાઇકમાંથી પેટ્રોલ કાઢી નાખવાના પ્રશ્નો બને છે. આ બધું જ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની અંદર બને છે અને એમ છતાં પણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી નથી. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની બહારની બાજુ 20 કેન્ટીનો છે, જેનું ટેન્ડર બહાર પાડી અને ખાનગી માણસોને દુકાનો ચલાવવા માટેને આપેલી છે. આ રેસ્ટોરન્ટ, આ દુકાન, ચાની કિટલી, આ તમામ જગ્યાએ નોટિસ આપી અને સીસીટીવી કેમેરા નાખવાની સૂચના આપેલી અને છે પણ ખરા. જે બહારની તરફ દુકાનો છે, અંદરની તરફ દુકાનો છે બસ સ્ટેન્ડમાં, આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા નાખવામાં આવે છે. પણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના 13 પ્લેટફોર્મ છે અને રોજની 260થી વધારે
રૂટ છે અને પર ડે 12,000થી વધારે મુસાફરોની અવરજવર છે. તેમ છતાં પણ ત્યાંની સુરક્ષા માટે, સલામતી માટે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી. આજે આમ આદમી પાર્ટીની ટીમ, હું અમૃત મકવાણા, કમલેશ કોટેચા, અમારા દીપકભાઈ ચીલા, સતીશભાઈ ગમારા, MD મૌર્ય અને બુટાભાઈને આ બધા જ સાથીઓ સાથે આજે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રજૂઆત કરી છે કે વારંવાર થતી ચોરીને અટકાવવા માટે, મુસાફરોની સુરક્ષા માટે સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં આવે એવી અમે માગણી કરી છે. અને જિલ્લા વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે બસ સ્ટેન્ડ એટલે કે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત જે સુરેન્દ્રનગરનું મુખ્ય બસ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડની અંદર અધિક કલેક્ટર દ્વારા જે જાહેરનામું આપવામાં આવેલું એ જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે. તો જાહેરનામા ભંગ અંતર્ગત જે કંઈ પણ કાર્યવાહી થતી હોય, દંડ થતી હોય, નોટિસ આપવાની થતી હોય તો આ બસ સ્ટેન્ડના વહીવટી તંત્રને અધિક કલેક્ટર દ્વારા નોટિસ પણ આપવામાં આવે, દંડ કરવામાં આવે અને સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં આવે. એ માટે જિલ્લાનું વહીવટી તંત્ર, માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એકદમ જે માત્ર ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્તોમાં વ્યસ્ત રહે છે એવા ધારાસભ્યને પણ અમે કહેવા માગીએ છીએ કે આવું અદ્યતન બસ સ્ટેન્ડ છે એમાં સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં